કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 અને એની અંદર આ ત્રીજો વિડિયો લેક્ચર છે. પહેલા બે વિડિયો લેક્ચરની લિંક તમને વોટ્સએપ ગ્રુપમાં મળી ગઈ હશે. હવે આ ત્રીજા વિડિયો લેક્ચરની આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો આના પહેલેના વિડિયો લેક્ચર જોયેલા હોવા જોઈએ તમારે. તો જેણે જોવાના બાકી હોય તો આ વિડિયો લેક્ચર પૂરો થાય ત્યારબાદ એ લેક્ચર જોઈ લેવા. આપણે સંક્ષિપ્તમાં વાત કરી લઈએ કે આના પહેલેની વિડિયો લેક્ચરની અંદર આપણે પૃથ્વીની બહાર આવેલા બિંદુ માટે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવેલું. આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છે પૃથ્વીની અંદર આવેલા બિંદુ માટે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. ત્યારબાદ આપણે મેળવીશું પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ કઈ રીતે ફેરફાર થાય છે તેનું સૂત્ર. બરાબર છે. ત્યાર પછી આપણે થિયરીમાં જોઈશું કે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ કઈ રીતે બદલાય છે તેના માટેનું સૂત્ર. તો ધ્યાનથી જોજો. આ ત્રણ થિયરી આજે આપણે ભણવાના છે. ખૂબ જ ધ્યાનથી સમજજો. તો શરૂઆત કરીએ આપણે પહેલી થિયરીથી. પૃથ્વીની સપાટીની અંદર આવેલા બિંદુ માટે ગુરુત્વ પ્રવેગની ચર્ચા કરો. તો આ જે બધી માહિતીઓ લખેલી છે તેને તમને સંક્ષિપ્તમાં સમજાવી દઉં છું કે આપણે આના પહેલાંના વિડિયો લેક્ચરની અંદર આ પૃથ્વીનો ગોળો લીધેલો અને એના બહારના બિંદુએ કશે અહીંયા બહારના બિંદુએ આપણે ચર્ચા કરતા હતા કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવું હતું. બરાબર. તો આપણે બહારના બિંદુથી એક વર્તુળાકાર સર્કલ બનાવેલું અને એની ત્રિજ્યા આપણે લીધેલી. હવે આ થિયરીની અંદર આપણે પૃથ્વીના અંદર કોઈ બિંદુ કોઈ દળ આવેલું છે એમ દેખાય છે તમને અહીંયા. પૃથ્વીની અંદર એક કોઈ દળ અંદર આવેલું છે એમ. એ પૃથ્વીથી અંદર છે એટલે જે દળ જ્યાં મૂકવામાં આવેલું છે ત્યાંથી જે પૃથ્વીના કેન્દ્રથી ત્રિજ્યા બનશે એ પૃથ્વીના ત્રિજ્યા, આ પૃથ્વીની ત્રિજ્યા છે લાલવાળી RE કરતાં જે આ સ્મોલ r છે એની ત્રિજ્યા શું હશે? ઓછી હશે. અને એને રિલેટેડ આપણે એક વર્તુળ બનાવીશું. પૃથ્વીનું દળ આપણે ME લઈશું. આ જે પૃથ્વીનું દળ છે આપણે ME લઈશું અને જે આ પદાર્થ મૂકેલો છે એનું દળ આપણે સ્મોલ m લઈશું. સ્મોલ m પદાર્થ બિંદુ P પર મૂકવામાં આવેલ છે. બરાબર છે. તો આ જ બધી વસ્તુઓ અહીંયા લખેલી છે જે મેં તમને ચર્ચા કરીને બતાવ્યું. હવે આપણે ગુરુત્વ પ્રવેગની સૂત્ર મેળવવા જઈ રહ્યા છીએ. અહીંયા તમને મેળવીને આપેલું છે પરંતુ આમાં ઘણા બધા પદો બુકમાં નથી એટલે તમે ધ્યાનથી સમજજો. મેં જે રીતે તમને મેળવીને આપું છું તે તમને ખ્યાલ આવશે. આપણે એક એક સ્ટેપને જોઈશું. આ થિયરી લખેલી છે એટલે તમારે લખવાની આ રીતે જ છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક ડાયાગ્રામ બનાવી લઈએ અને આટલામાં આખી થિયરી આપણે સાબિત કરવાની ટ્રાય કરીએ. સમજો કે એક આ છે પૃથ્વી. આ પૃથ્વીની અંદર કોઈ બિંદુ M બિંદુએ આગળ આપણે સમજો M દળનો પદાર્થ છે. સમજો પૃથ્વીની જે ત્રિજ્યા છે તે શું છે? RE છે. અને આ જે અંદરની જે ત્રિજ્યા છે એને આપણે સ્મોલ r લીધેલી છે. અને આ જે પૃથ્વીનું દળ છે એને આપણે કેપિટલ ME લખીએ છીએ. બરાબર. આટલી વિગત આપણા પાસે છે. આ પૃથ્વીનું કેન્દ્ર છે O. ખ્યાલ આવ્યું? આ પૃથ્વીનું કેન્દ્ર O છે. હવે સમજીએ આપણે કે આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવવું છે. તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવવા માટે આપણે Gનું સૂત્ર મેળવવું પડશે. બરાબર. G. તો Gનું સૂત્ર મેળવવા માટે તમને ખબર છે કે F = mg થાય. બરાબર છે. તો જો મેં Fનું સૂત્ર મેળવી લેવું, બરાબર છે, તો મને G મળી જાય. G = F/m. બરાબર છે. તો આ સૂત્ર મને ખબર પડે છે. જો મારે G મેળવવું હોય તો મારે શું મેળવવું પડે? F મેળવવું પડે. એટલે મારે હવે શું મેળવવું પડશે? F. તો F કેવી રીતે મળશે? F એટલે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય. એ તો તમને ખબર છે. G આ જે પૃથ્વીનું દળ છે તે એ શું છે? ME. અને આ જે આ પદાર્થ છે એનું દળ છે સ્મોલ m. એટલે સ્મોલ m આ પદાર્થનું દળ અને જો પૃથ્વીનું દળ આપણે ME લઈએ તો ME. પૃથ્વી અને આ બે વચ્ચેનું જે અંતર છે એને આપણે અત્યારે R તરીકે લઈ લઈએ. એનું અંતરને શું લઈ લઈએ આપણે? આ બે વચ્ચેના જે અંતર છે એને આપણે શું લઈ લઈએ છીએ? R તરીકે લઈ લઈએ છીએ. ખ્યાલ આવે છે?
અથવા જે એને આપણે જે સ્મોલ આર છે એના સ્વરૂપે અહીંયા લઈ લઈએ છીએ. દેખાય સ્મોલ આર સ્વરૂપે એને આપણે આર એમના અંતર વચ્ચેના અંતરને આપણે સ્મોલ આર લખો અથવા કેપિટલ આર લખો. અત્યારે આપણે આર સ્ક્વેર લખી દઈએ છીએ, બરાબર. તેમના વચ્ચેના અંતરને કેપિટલ આર સ્ક્વેર, બરાબર છે. તો આટલું બળ, તમે એક વસ્તુ ધ્યાન આપજો કે અહીંયા જે આપણે ME લખેલું છે એ સાચું છે કે ખોટું છે એ તમારે વિચારવું પડશે. કારણ કે જો મેં ME લખું છું, ME લખું તો શું થાય, આખા પૃથ્વીનું દળ થઈ જાય. પરંતુ જે આ પદાર્થ છે તે પૃથ્વીના અંદરના ભાગ પર અહીંયા કશે છે. તો જો મેં આખા પૃથ્વીનું દળ લઈ લઉં તો આટલો જે ભાગ છે તે વધારેનો થઈ જાય. તો આટલા ભાગનું મારે દળ લેવું નથી. તો આ સૂત્રની અંદર મેં પૃથ્વીનું દળ ન લખું અને માત્ર આટલો અંદરનો ભાગ છે મારે એનું જ દળ લેવું હોય અને એનું દળ જો મેં માની લેવું કે એનું દળ છે mr, બરાબર છે. તો આ અંદર એક પૃથ્વી સમજી લો આટલા ભાગમાં, તો એનું દળ મારે લેવાનું છે, એનું દળ માની લેવું mr. એટલે આ જે સૂત્ર છે એને આપણે કંઈક આવી રીતે લખીશું, F = G સ્મોલ m, જે આ m સ્મોલ છે અહીંયા મૂકેલો છે તે, અને અહીંયા તમારે મૂકાશે mr ના છેદમાં આ જે અંતર છે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એને આપણે કેપિટલ આર અથવા સ્મોલ આર વડે દર્શાવી શકીશું, એટલે r². આ વસ્તુ તમારે સમજવી ખૂબ જ જરૂરી છે કે જો પૃથ્વીની અંદર કોઈ વસ્તુ હોય ત્યારે આપણે ME ન લખી શકીએ, કેમ કે આખા પૃથ્વીનું દળ આપણે નથી લખી શકતા. તેથી અહીંયા તમને દેખાય છે કે F = G mr ના છેદમાં r². અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે સૂત્ર છે બળનું, F = Gm × r કઈ રીતે મળ્યું, બરાબર. કે આપણે બહારના દળને, પૃથ્વીના આ ભાગના દળને આપણે નથી લેતા, કેમ કે આપણે પૃથ્વીની અંદર જઈએ છીએ તો માત્ર આટલા ભાગનું દળ આપણે લઈએ છીએ અને એટલા ભાગનું દળ આપણે શું માની લીધું છે, mr છે. ખ્યાલ આવ્યું? ચલો હવે આપણે શું કરીએ, આપણને દળ, જો પૃથ્વીનું દળ તમારે સમજો, આ પૃથ્વીનું દળ અને આ અંદરના ભાગનું દળ, બરાબર છે. તો પૃથ્વીનું દળ આપણે ME વડે દર્શાવીએ છીએ અને અંદરના ભાગના દળને આપણે mr વડે દર્શાવીએ છીએ. તો દળનું બીજું એક સૂત્ર છે, તમને ખ્યાલ હોય તો, દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, બરાબર છે. દળ બરાબર કદ ગુણ્યા ઘનતા થાય. તો કદ પૃથ્વી છે, સમજો પૃથ્વી ગોળો છે, તો ગોળાનું કદ જો તમારે શોધવું હોય તો તમે શોધી શકો 4/3, સૂત્ર ખબર છે πr². માં તમે જો પૃથ્વી લેશો તો પૃથ્વીની ત્રિજ્યા πr³ લેવું પડશે, બરાબર. તો આ તમારું શું છે, પૃથ્વીનું કદ, અને પૃથ્વીની ઘનતા આપણે લઈએ રૂ. તો આ જે દળ છે પૃથ્વીનું એને આપણે આવી રીતે બી દર્શાવી શકીએ. ખ્યાલ આવે છે? પૃથ્વીનું દળ એટલે કે કદ ગુણ્યા ઘનતા. તો આ પૃથ્વીનું કદ અને આ શું થઈ જાય, ઘનતા, બરાબર છે. તેવી જ રીતે તમે અંદરનો જે આ ભાગ છે એનું દળ દર્શાવવું હોય તો એનું દળ દર્શાવવા માટે આપણે mr શબ્દનો ઉપયોગ કરીએ છીએ, mr. તો એનું દળ દર્શાવવા માટે અંદરના ભાગનું તમારે કદ લેવું પડે, અંદરના ભાગનું કદ અને અંદરની ભાગની ઘનતા. અંદરના ભાગનું જે કદ છે તે શું થઈ જાય, 4/3 પાઈ, બરાબર. પાઈ, અહીંયા જે ત્રિજ્યા છે તે અંદરના ભાગની ત્રિજ્યા થશે. તે અંદરના ભાગની ત્રિજ્યા આપણે સ્મોલ આર લીધેલી છે. જો અંદરના ભાગની ત્રિજ્યા આપણે શું લીધેલી છે, આ સ્મોલ આર. એટલે અહીંયા તમારે ત્રિજ્યા r³ લેવી પડશે. અને અહીંયા ઘનતા તો સેમ જ રહી છે, કેમ કે પૃથ્વીનો જ એક ભાગ છે એટલે ઘનતા બદલાતી નથી. એટલે તમે mr બરાબર લખી શકો છો 4/3 πr³ × ρ. આ બે વસ્તુ એટલા માટે લખાવી છે કે આ જે દળ લખવામાં આવેલા છે એ જ રીતે લખવામાં આવેલા છે. પૃથ્વીનું દળ અને પૃથ્વીની ઘનતા અને r ત્રિજ્યાના ગોળાનું દળ, તે અંદરનો r ત્રિજ્યા છે એનો ગોળાનું દળ આપણે આવી રીતે લખવામાં આવેલું છે. તો આટલી વિગતો તમને ખ્યાલ આવી ગઈ કે આ સૂત્ર કેવી રીતે મળ્યું, આ સૂત્ર કઈ રીતે મળે છે અને આ સૂત્ર કઈ રીતે મળે છે, બરાબર છે. એટલા માટે મેં તમને આ બધી બાજુમાં બતાવેલું છે. ચલો હવે આપણે આગળ વધીએ, આટલી વિગતોને આપણે ક્લિયર કરી નાખીએ.
બરાબર છે. આ આપણે અહીંયા સુધી આ સમીકરણ સમજી ગયા કઈ રીતે મળ્યું. આ સમીકરણ આપણે સમજી ગયા, બરાબર છે. અને આ દળ કેવી રીતે લખેલું છે તે પણ આપણે સમજી ગયા. હવે આને જો મેં સમીકરણ નંબર 1 આપું તો શું કરવું? સમીકરણ નંબર 1ની કિંમત, એમઆરની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા તમે સમજો. સમીકરણ નંબર 1માં શું કરું છું? એમઆરની કિંમત મૂકતા એમઆરની જે કિંમત છે તે સમીકરણ નંબર 1માં મૂકી દેવું. એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ, અને અહીંયા એમ આર છે તો એમઆરની જગ્યાએ મેં શું મૂકી દઈશ? 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો, બરાબર છે. અને છેદમાં શું આવી જશે? કેપિટલ આર સ્ક્વેર. અહીંયા સુધી ખ્યાલ આવ્યું? હવે તમને ખબર છે કે જે કેપિટલ આર છે તે સ્મોલ આર છે, એટલે આપણે કંઈ વધારે માથાકૂટ કરતા નથી. અને જે કેપિટલ આર છે એને આપણે કાઢી નાખીએ છીએ અને અહીંયા શું લખી દઈએ? સ્મોલ આર. કેમ કે અંદરના ગોળાની ત્રિજ્યાને આપણે સ્મોલ આર વડે બી દર્શાવી શકીએ, દર્શાવેલું છે. અહીંયા આપણે સ્મોલ આર સ્ક્વેર લખી દઈએ, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? ચલો, હવે આ આર સ્ક્વેર છે અને અહીંયા આર ક્યુબ છે, તો અહીંયાથી તો આ કેન્સલ થઈ જાય. તો અહીંયા શું બચે? એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ ના અહીંયા છેદમાં શું બચશે? 4/3 બચશે આપણા પાસે. ચલો, જી એમ બચશે ને, આમ એની સાથે અહીંયા બચશે 4/3 પાઈ રો, બરાબર છે. અને આ જે આર ક્યુબ હતો એમાંથી એક આર અહીંયા બચી જશે. ખ્યાલ આવે છે? પણ આ જે સમીકરણ છે એ આપણા જે સમીકરણ કરતાં થોડુંક અલગ દેખાય છે. અહીંયા જે આપણે એને વિસ્તરણ કર્યું, આનું જે આપણે વિસ્તરણ કર્યું તે આપણને તો આ મળ્યું, અને આ જે નીચેનું સમીકરણ છે તે આપણને અલગ દેખાય છે. તો જો મારે આ સમીકરણ મેળવવું હોય, આ જે સમીકરણ છે, તો એના માટે મેં શું કરીશ? ઉપર અને નીચે બંને સમીકરણને આર ક્યુબ વડે ગુણી નાખું છું અને આર ક્યુબ વડે ભાગી નાખું છું. ચાલે કે નહીં? મારે આ સ્વરૂપમાં એને લખવું છે. ચલો, હવે તમે ધ્યાનથી જો તો તમારું સમીકરણ તૈયાર છે. કે તમે જોઈ શકો છો કે જે આ તમને પદ દેખાય છે, આ પદ દેખાય છે તમને, એ તો કોનું સૂત્ર છે? એમઈનું સૂત્ર છે, 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો, બરાબર છે. તો આખા પદની જગ્યાએ તમે શું લખી શકો છો? એમ ઇન્ટુ ઈ. ખ્યાલ આવે છે? તો એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ, અને આ પદની જગ્યાએ શું થઈ જશે? એમ ઈ, અને નીચે એક્સ્ટ્રા આવી જશે આરના આર ઈનો ક્યુબ, જે આપણે અહીંયા સમીકરણમાં મેળવવા માંગ, અને સાથે અહીંયા શું છે? આર. તો એ આર અહીંયા લખાઈ જશે. ખ્યાલ આવી ગયો? તો એ જ વસ્તુ અહીંયા આપણને મળી ગઈ બળનું સૂત્ર પર. જો આપણે આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આપણને બળ મળી ગયું છે. હવે આપણે શું કરીશું? બળ મળ્યા પછી આપણે પ્રવેગ મેળવવાનો છે. તો આપણે આગળ જ ચર્ચા કરી કે બળ મળી જાય તો પ્રવેગ મળવું મુશ્કેલ નથી. તો તમારે જી ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરીશું? F/m. બીજું કંઈ નથી કરવાનું. હવે તમે એક બીજી વસ્તુ અહીંયા માન્ય, આટલી આપણે બળનો પ્રયોગ મળ્યો, અને બીજી એક વસ્તુ તમારે અહીંયા વિચારવાનું છે કે જો એમ દળ પૃથ્વીની સપાટી પર હોય, સમજો અત્યાર સુધી આપણે શું વિચારતા હતા? આ એમ દળ ક્યાં છે? અહીંયા છે, એટલે આપણે આ બધી વસ્તુઓ કરતા હતા. જો આ એમ દળને આપણે અહીંયા મૂકી દઈએ પૃથ્વીની સપાટી પર, એટલે આ જે ત્રિજ્યા અંદરની આપણે લેતા હતા આર, એ ત્રિજ્યા હવે શું લેવી પડશે તમારે? આ ઈ લેવી પડશે. એટલે જો એ પદાર્થને પૃથ્વીની સપાટી પર તમે મૂકી દો, એટલે જો દળને તમે પૃથ્વીની સપાટી પર હોય તો આર ઇઝ ઇક્વલ ટુ તમારે શું લેવું પડે? આર ઈ. આ જે સમીકરણ છે એની અંદર આપણે શું લખી દઈએ? આર ઇઝ ઇક્વલ ટુ આર ઈ. આ બધી વસ્તુ લખેલી છે. કેમ? એમ દળ પૃથ્વીની સપાટી પર હોય તો, પૃથ્વીની સપાટી પર આપણે લખીએ તો આ સમીકરણમાં લખી દઈએ એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈના છેદમાં આર ઈ ક્યુબ. હવે આર ઈની જગ્યાએ શું લખી દેવું? આર સ્મોલ આરની જગ્યાએ શું લખી દેવું? આર ઈ. બરાબર, એ જ વસ્તુ લખવાની છે, આર ઈ. અહીંયાથી એક વખત કેન્સલ થઈ જશે, એટલે તમને સમીકરણ મળશે. શું મળશે બોલો?
એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ કેપિટલ એમ ઈ ના છેદમાં એક વખત આર ઈ કેન્સલ એટલે આર ઈનો સ્ક્વેર. આ આપણે બળનું સૂત્ર મળી જશે. એ સૂત્ર આપણે અહીંયા મૂકી દઈએ. ગુરુત્વ પ્રવેગ જીઈનું મૂલ્ય જો શોધવું હોય પૃથ્વી પર તો એફ ઇઝ ઇક્વલ ટુ એફની કિંમત મુકાશે જી એમ, અહીંયાથી મુકાય છે કિંમત, આ કિંમત અહીંયા મુકાય છે જી એમ એમ ઈ ના છેદમાં આર ઈનો સ્ક્વેર, અને છેદમાં શું છે એકના છેદમાં એમ, તો એકના છેદમાં એમ એકના છેદમાં એમ કેન્સલ એટલે જી ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ ના છેદમાં આર ઈ સ્ક્વેર. એટલે પૃથ્વીના સપાટી પર ગુરુત્વ પ્રવેગ જ્યારે અંદર જઈએ ત્યારે એનું મૂલ્ય થઈ જાય જી ઇઝ ઇક્વલ ટુ એમ ઈના છેદમાં આર ઈ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? તો અહીંયા તમારી પહેલી થિયરી જે છે તે પૂરી થાય છે. જે આપણે સૂત્ર અહીંયા મેળવેલું છે તે જ છે. તો વચ્ચેના જે પદો આમાંથી કાઢી નાખવામાં આવેલા તે પદોને તમને બાજુમાં ડિટેલમાં સમજાવેલી છે આખી થિયરી. બરાબર છે? તમને ખ્યાલ આવી ગયો હશે. પૃથ્વીની અંદરની સપાટી પર આવેલા બિંદુ માટે ગુરુત્વ પ્રયોગની મૂલ્યની ચર્ચા કરો એવું પૂછવામાં આવે તો તમારે અહીંયા સુધી ચર્ચા કરવાની રહેશે. ચલો હવે આપણે બીજી થિયરી તરફ જઈએ છીએ કે પૃથ્વીની સપાટી પર જ્યારે ઊંચાઈ પર જઈએ છીએ ત્યારે ગુરુત્વ પ્રવેગનો જે ફેરફાર થાય છે તેનું આપણે કમ્પેરિઝન કરવાનું છે. એટલે કેવી રીતે એમાં એટલે પૃથ્વીની સપાટી પર કેટલું રહે છે ને અને જ્યારે ઊંચાઈ પર જાય છે ત્યારે તેમાં શું સંબંધ છે એનો સંબંધ આપણે મેળવવાનો છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે પૃથ્વી એક બતાવવામાં આવેલી છે અને પૃથ્વીની ત્રિજ્યા તમને આર ઈ વડે દર્શાવવામાં આવેલી છે અને પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ કોઈ એમ દળનો પદાર્થ બિંદુ પી પર આવેલો છે. એટલે જો પૃથ્વીના કેન્દ્રથી તમે જો આનું અંતર માપો તો એ થઈ જાય આર ઈ પ્લસ એચ, અહીંયાથી લઈને આટલાનું અંતર. બરાબર છે? એ બધી વિગતો અહીંયા લખવામાં આવેલી છે. હવે બિંદુ એમ પર આપણે જો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળવવું હોય તો આપણે ચર્ચા કરી કે ગુરુત્વ પ્રવેગ મેળવવા માટે આપણે શું મેળવવું પડે? પહેલાં બળ મેળવવું પડે. તો સૌથી પહેલાં આપણે શું લખીશું? બળનું સૂત્ર એફ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? કેપિટલ જી એમ દળ છે અને અહીંયા સુધી જે પૃથ્વીનું દળ લઈશું. બરાબર છે? અહીંયા સુધી આખી પૃથ્વી છે તો આખી પૃથ્વી એમ ઈ ના છેદમાં અહીંયાથી અંતર કેટલું થઈ જાય? આ કેન્દ્રથી આર ઈ પ્લસ એચ, એટલે અહીંયાથી લઈને આ દળ એમ સુધીનું અંતર થઈ જાય આર ઈ પ્લસ એચનો આખાનો વર્ગ થાય. બરાબર છે? આ જે સમીકરણ મળે એ આપણને કોનું મળી જાય? બળનું સમીકરણ. હવે આપણને ખબર છે એચ ઊંચાઈ માટે બળ છે તો અહીંયા એચ લખી દઉં. એચ ઊંચાઈ માટે જો જી શોધવું હોય તો આપણે લખ્યું એફ એચના છેદમાં આપણે લખીશું એમ. બરાબર? તો આ કિંમત જો સમીકરણ નંબર 1 આપીએ તો અહીંયા મૂકી દઈએ આપણે. તો જી એમ ઈના છેદમાં આર ઈ પ્લસ એચનો સ્ક્વેર અને છેદમાં એમ છે એટલે છેદમાં આપણે એમ લખી દઈએ. તો આ એમ અને આ એમ શું થઈ જાય? કેન્સલ. એટલે તમને શું મળે? જી એમ ઈના છેદમાં આર ઈ પ્લસ એચ આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ જી એચ. એક તો આ સૂત્ર મળે. અહીંયા સુધી તમને ખ્યાલ આવે છે? તો એને આપણે જો સમીકરણ નંબર 2 આપી દઈએ. એમ તો અહીંયા સમીકરણ નંબર 1 આપેલું છે પણ આપણે અહીંયા 2 આપી દઈએ કેમ કે એ લોકો આ સમીકરણનો નંબર નથી આપેલો. હવે બીજી વસ્તુ આપણને ખબર છે કે પૃથ્વીની સપાટી પર આપણે થોડી વાર પહેલાં શોધી લીધું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હતું? જી બોલો એમ ઈના છેદમાં આર ઈ સ્ક્વેર. થોડી વાર પહેલાં જ અહીંયા શોધ્યું. જો દેખાય? જી એમ ઈના છેદમાં આર ઈ સ્ક્વેર, છેલ્લું સૂત્ર જી એમ ઈના છેદમાં આર ઈ સ્ક્વેર. આને જો સમીકરણ નંબર આપણે 3 આપી દઈએ તો આપણે બંનેનું કમ્પેરિઝન કરવાનું છે. બરાબર? કે એચ ઊંચાઈ શું એ કેટલું છે ગુરુત્વ પ્રવેગ અને પૃથ્વીની સપાટી પર કેટલું છે. જો કોઈપણ બે વસ્તુનું તમારે કમ્પેરિઝન કરવું હોય કોઈપણ બે વસ્તુનું જો તમારે કમ્પેરિઝન કરવું હોય તો તમારે શું કરવું પડે? એ બે વસ્તુને આપણે ગુણોત્તર લઈ લેવો. સૌથી ઇઝી રસ્તો છે કે બંનેનો શું કરી લો? તમે ગુણોત્તર લઈ લો. એટલે એનો મતલબ થાય કે આ જે છેદ છે એનો તમારે અંતર છે ને તે એ અંતરને આપણે શું લઈ લઈએ? આ તમારો આર ઈ સ્ક્વેર. તો એ બંનેનો શું કરી લઈએ? આપણે ગુણોત્તર લઈ લઈએ. એટલે કે તમે લખી દો જી એચના છેદમાં જી ઈ. બરાબર? બંનેનો ગુણોત્તર લઈએ તો કમ્પેરિઝન થાય. તો ઉપર આ લખીએ જી એમ ઈના છેદમાં આર
ઈ પ્લસ એચ આખાનો વર્ગ. હવે આ જે પદ છેદમાં લખીએ એને આપણે ઊંધું કરીને ઉપર લખી શકીએ, બરાબર, કે આ જીઈનું જે પદ છે એને છેદમાં લખીશું, બરાબર. તો છેદમાં લખાશે એનો મતલબ સમજો GME છેદમાં RE સ્ક્વેર આવી રીતે લખાશે ને. તો આ જે પદ છે એને અંશમાં લઈએ તો એને ઊંધું કરીને લખાય. ખ્યાલ આવે છે તમને શું કેવું? આ જે પદ છે એને તમે જો અંશમાં લખો તે તમે ઊંધું કરીને લખી શકો. ચલો ઊંધું કરીને આપણે લખીએ. ચલો તે આ RE સ્ક્વેર છે તે આ સમીકરણમાં ઉપર આવી જશે અને GME નીચે, તો GME શું થઈ જશે? કેન્સલ. તમને અહીંયા જે જવાબ મળશે અહીંયા આ બાજુ અહીંયા ધ્યાનથી જોજો, GH છેદમાં GE એ શું બચી જશે? ઉપર બચશે RE સ્ક્વેર અને નીચે બચશે RE પ્લસ H સ્ક્વેર. હવે આપણે RE જો નીચેથી કોમન કાઢીએ, RE વર્ગ જો આપણે કોમન કાઢી લઈએ તો આપણને મળશે ઉપર RE સ્ક્વેર અને નીચે જો મેં અહીંયાથી RE કોમન કાઢું, RE વર્ગ, અહીંયા વર્ગ છે તો RE વર્ગ બહાર નીકળી જશે. તો અહીંયા કંઈ નહીં બચશે, અહીંયા બચશે 1, પરંતુ અહીંયા RE છે જ નહીં. તો તમારે RE વાળાને અહીંયા છેદમાં RE કોમન કાઢવું છે તો ઉપર અને નીચે ગુણવું પડે. એનો મતલબ અહીંયા તમારે છેદમાં RE લખવો પડશે. છેદમાં આવશે RE આખાનો વર્ગ. હવે જો તમે અહીંયા ધ્યાનથી જો, આ RE અને આ RE કેન્સલ થઈ જશે. ચલો હવે આપણે આગળ પદ અહીંયા લખીએ. તો GH છેદમાં GE ઇઝ ઇક્વલ ટુ શું બનશે? GH છેદમાં GH છેદમાં GE ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા RE કેન્સલ એટલે ઉપર કંઈ નહીં બચે તો ઉપર 1 લખવું પડે અને નીચે તમારા પાસે બનશે 1 પ્લસ H છેદમાં RE આખાનો વર્ગ. ખ્યાલ આવ્યો? હવે આ જે પદ છે એને તમે જો ઉપર લઈ જાઓ અંશમાં તો આ 2ની પ્લસ ઘાત છે શું બની જશે? 2ની માઇનસ ઘાત. તો GH છેદમાં GE તો અહીંયા બની જશે 1 વત્તા H છેદમાં RE આખાની -2 ઘાત. ખ્યાલ આવ્યો? ખબર પડી? હવે તમારે અહીંયા સુધી જે સમીકરણ છે એ આપણે આખું અહીંયા સુધીનું જે સમીકરણ છે એ આખી આપણે સાબિતી આપી દીધેલી છે, બરાબર છે. તમે ધ્યાનથી જોજો, એક એક પદની સાબિતી આપેલી છે ગુણોત્તર લીધા પછી, જે અહીંયાથી ડાયરેક્ટ અહીંયા તમે લખી દીધો. હવે તમે આગળ વધીએ તો જ્યારે આ પ્રકારનું જો પદ હોય દ્વિપદી તો તમારે કંઈક એનું જે વિસ્તરણ છે એ યાદ રાખવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ અહીંયા યાદ રાખવાનું છે કે આ -2ને તમે આગળ લખી દો. તો 1 છેદમાં -2H છેદમાં RE એનું વિસ્તરણ કેવી રીતે થાય છે? મેથેમેટિકલ સ્ટેપ આપણા એટલા ડિટેલમાં નથી જતા. આ -2ને તમે યાદ રાખવા માટે આગળ લખી દો, બરાબર છે. તો એ જે પદ મળશે પ્લસ આવશે પ્લસ H છેદમાં RE. આનું વિસ્તરણ આ કઈ રીતે આવે છે? એ મેથેમેટિકલ દ્વિપદ પ્રમેય પરથી ઉપયોગ થાય છે, પ્રમેયનો ઉપયોગ થાય છે. એ કેવી રીતે થાય છે આપણે એટલા ડિટેલમાં નથી જવાનું. આપણે ખાલી યાદ રાખો કે આ રીતેનું વિસ્તરણ તમે કરી શકો છો. એ તમે શોર્ટમાં યાદ રાખવા માટે કહું છું કે આગળ -2 મૂકી દો, બરાબર, પછી પ્લસ H છેદમાં RE મૂકી દો. આટલી વિગત તમે જો સમજો તો આ પદ સુધી તમે અહીંયા સુધી તમે આવી ગયા, બરાબર છે. અને એક બીજી વસ્તુ તમે સમજો કે આ GE તમે પેલી બાજુ લખી શકો છો. આ GH છેદમાં GE છે તો તમે GH સૂત્ર લખતા હોય તો GE તમે અહીંયા પેલી બાજુ ગુણાકાર કરી શકો છો. તો આ પદ સુધી તમે અહીંયા પહોંચી જાઓ. તો GH બરાબર GE 1 - 2H છેદમાં RE. હવે તમે H છેદમાં જે RE છે એને ત્યારે સમજો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીથી ત્રિજ્યા RE છે અને પૃથ્વીથી કોઈક ઊંચાઈ H પર વસ્તુ આવેલી છે. તો આ H ઊંચાઈ એ ખૂબ જ નાની છે, બરાબર છે. કોના કરતાં? પૃથ્વીની ત્રિજ્યા કરતાં. પૃથ્વીની ત્રિજ્યા ઘણી વધારે છે. તો આ જે છે છેદ ખૂબ જ મોટો છે. તો આ જે પદ આવશે 0.00000માં આવશે. એટલે આ પછાડીના પદને આપણે શું કરી શકીએ છીએ? અવગણી શકીએ છીએ. એટલે આ જે સૂત્ર છે એ ડાયરેક્ટલી બની જશે આ પછાડીનું પદ કાઢીને GH ઇઝ ઇક્વલ ટુ GE 1 - 2H છેદમાં RE. તો ગુરુત્વ પ્રવેગ તમે આ સમીકરણ પરથી જોઈ શકો છો કે ઊંચાઈની સાથે શું થતું જાય છે?
એક કરતાં ઓછું છે, જો અહીંયા એક છે એમાંથી કંઈક બાદ કરેલું છે, તો ઊંચાઈની સાથે તમે જેમ જેમ ઉપર જાઓ છો, બરાબર છે, તો ઊંચાઈની સાથે તમારું જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કંઈક આ રીતે તમારું બદલાતું જાય છે, બરાબર છે. એટલે એક કરતાં ઓછું એટલે પોઈન્ટમાં જ જવાબ આવે, કંઈ બી આવશે તો ખબર પડી, તો એ જીઈના એટલા ઘણું ઓછું એનું મૂલ્ય થઈ જશે. તમે આ સમીકરણ પરથી કહી શકો છો. તમે કમ્પેરિઝન કરી શકો છો આ સૂત્ર પરથી. જો તમારે GH ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવું હોય, ચલો આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે સમજો આપણે 100 મીટર, બરાબર છે, 100 મીટર ઊંચાઈએ, તો તમારે અહીંયા એચની કેટલી મૂકી દેવાની, 100 મીટર, આ 64,000 જે કિલોમીટર હોય મીટર હોય, તો એ તમે કિંમત મૂકો, પછી એની ગણતરી કરો, એટલે તમને શું મળી જશે, 100 મીટર ઊંચાઈ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મળી જશે, બરાબર. તો આ રીતે તમે કોઈ પણ ઊંચાઈ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળવી શકો છો. ખ્યાલ આવી ગયો હશે તમને. ચલો હવે આપણે જે આ વિડીયો લેક્ચરની છેલ્લી થિયરી છે અને એ પણ ખૂબ જ ઉપયોગી છે, ધ્યાનથી સમજજો. અત્યારે આપણે એચ ઊંચાઈની વાત કરતા હતા કે જો કોઈ દળને આપણે એચ ઊંચાઈ સુધી પર રાખીએ ત્યારે તેનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થાય એનું સૂત્ર આપણે અત્યારે મેળવું, બરાબર છે. હવે આપણે વિચાર કરીએ કે એ જ પદાર્થને જો ડી ઊંડાઈ સુધી લઈ જઈએ, અહીંયાથી ડી ઊંડાઈ સુધી લઈ જઈએ, ત્યારે તેના ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં પૃથ્વીના સપાટી પરથી શું ફેરફાર થાય છે એનો સંબંધ આપણે મેળવીએ. તો સૌથી પહેલાં આ બધી વસ્તુઓ તમારે લખી લેવાની છે કે પૃથ્વીની સપાટીના નીચે ડી ઊંડાઈએ કોઈ બિંદુ P આવેલું છે, એક બિંદુત્વ દળ, એના પર આપણે એનું દળ દળ માની લેવાનું છે, એ બિંદુ P પર જે દળ આવેલું છે તે, અને પૃથ્વીના કેન્દ્રથી તેનું જે અંતર છે, તમે સમજો આ પૃથ્વીનું કેન્દ્ર છે, પૃથ્વીની ત્રિજ્યા અહીંયાથી તમે આરી વિચારો, આ તમારી પૃથ્વીની ત્રિજ્યા થઈ જાય અહીંયાથી અહીંયા સુધી, અને આટલું અંતર જો એમાંથી બાદ કરી નાખીએ, ડી ઊંડાઈ છે આ, તો આ અંતર તમારું બચી જાય RE - D. એ કયું અંતર થઈ જાય, આ અંતર અહીંયાથી લઈને આટલું અંતર, ખ્યાલ આવી ગયો. તો એ અંતર તમને સમજો આ પૃથ્વી છે, પૃથ્વીની ત્રિજ્યા છે RE, અને તમે કંઈક અહીંયા આટલા ઊંડાઈની વાત કરો છો, બરાબર. તો આ જે ઊંડાઈ છે D છે, તો તમે જો આ જો તમે લખવા માંગતા હો તો એ તમારું થઈ જાય RE - D, આટલું અંતર, ખ્યાલ આવે છે. એ જ વસ્તુ અહીંયા લખેલી છે. પૃથ્વીનું દળ તમારે ME લઈ લેવાનું છે, અને અંદર જે દળ છે, ગોળો તમારો બને છે, એનું દળ આપણે જો MS લઈ લઈએ, બરાબર છે. એનું દળ આપણે શું લઈ લઈએ, MS, જે અંદરનો આ ગોળો બને છે એનું દળ. આના પહેલેની જે થિયરી છે એની અંદર આપણે MR લેતા હતા, યાદ હોય તો પહેલી જ થિયરી આપણે ચર્ચા કરી. ચલો, આ બધી વસ્તુઓ આપણે અહીંયા લખી દીધું, અને આ બે મુદ્દાઓ તમારે વાંચી લેવાના છે. એ જ વસ્તુઓ છે જે આપણે આકૃતિમાં દોરેલી છે. હવે આપણે એક વસ્તુ આગળ પણ જોયું કે દળ બરાબર શું થાય, દળ બરાબર થાય કદ ગુણ્યા ઘનતા, બરાબર છે. પૃથ્વીનું જો આપણે લખીએ, પૃથ્વીનું જે દળ છે એ 4/3πRE³ અને એની ઘનતા ρ. તો તમે આ સમીકરણમાં જોઈ શકો છો કે 4/3π ρ બધી વસ્તુઓ અચળ છે. તો જે પૃથ્વીનું દળ છે એ એના ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. આ સૂત્ર તમે મેળવી શકો છો, ખ્યાલ આવે છે કે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. તો જો પૃથ્વીનું દળ લઈએ તો પૃથ્વીની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે, એટલું ખબર પડી તમને. એ સંબંધનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છે. ચલો, એ સંબંધનો આપણે ઉપયોગ કરીને લખી શકીએ કે એક વખત પૃથ્વીનું પેલા જે અંદરનો ગોળો છે એનું દળ આપણે લખીએ MS, અને પૃથ્વીનું દળ લખીએ ME. તો આપણે લખી શકીએ છીએ કે અંદરનું જે છે, આ અંદર એની જે ત્રિજ્યા આપણે કેટલી લીધેલી છે, RE - D. તો અહીંયા થઈ જશે RE - D નો ઘન, બરાબર છે, આના પ્રમાણમાં. અને પૃથ્વીની ત્રિજ્યા છે RE નો ઘન, બરાબર છે. તો આ સૂત્ર પરથી તમે જો MSને કરતાં બનાવી દો તો MS = આ RE પેલી બાજુ હશે એટલે RE-RD³ ના છેદમાં આવી જશે RE નો ઘન, ખ્યાલ આવી ગયો. તો આ જે દળ છે MS એ કેવી રીતે મળ્યું તમને, આ વસ્તુ અહીંયા તમને મેં સમજાવી દીધેલી, અને સમીકરણ નંબર 1 આપી દઈએ,
બરાબર છે. તો આ બધી વસ્તુઓ અહીંયા તમને સમજ પડી ગઈ હશે કે કઈ રીતે આવે છે. આ સંબંધ પરથી આપણે બંધોના દળનો ગુણોત્તર લઈ લીધો છે અને એના પછી અંદરના જે દળ છે, ગોળો છે, એનું આપણે દળ લઈ લીધેલું છે. ચલો હવે આપણે આગળના સ્ટેપ પર જઈએ. આને જરા ઇરેઝ કરી દઈએ. ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો કે આ MS દળ કઈ રીતે લેવામાં આવેલું છે અને સમીકરણ નંબર 1 પણ આપણે આપી દીધું. હવે આપણે શું કરીએ, આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવું છે. તો આપણે ચર્ચા બી કરી કે જી જો શોધવું હોય, તો તમારે શું શોધવું પડે? F શોધવો પડે. તો અહીંયા પણ આપણે FD શોધવો પડશે, ડી ઊંડાઈએ. તો FD શોધવા માટે આપણે શું કરીશું, આ જે પદાર્થ છે અંદરનો પદાર્થ, એનું દળ આપણે લઈશું MS અને એના પર જે પદાર્થ M દળનો મૂકેલો છે તે, એટલે અહીંયા થઈ જશે M. તો G કેપિટલ રહેશે જ, MS ઇન્ટુ M MS અને આપણે કાઢી નાખીએ. ઓકે, ચલો હવે આપણે MS પછી શું લખીએ? M દળ છે અને એમના વચ્ચેનું જે અંતર છે અહીંયાથી અહીંયા સુધી એ કેટલું છે? RE - D જેટલું અંતર છે. એનો આપણે શું કરી રાખીએ? વર્ગ. ખ્યાલ આવે છે? હવે આ જે વસ્તુ છે આપણને શું મળી ગયું? FD અને સમીકરણ નંબર 2 આપી દઈએ, કેમ કે 1 તો આપણે આગળ આપેલું જ છે. ચલો હવે આપણે G શોધવાનું છે, GD. તો GD શું છે? FDના છેદમાં M થઈ જશે. તો અહીંયા GDની કિંમત મૂકી દો, GMSM ના છેદમાં RE - D નો સ્ક્વેર 1 છેદમાં M જો અહીંયા કેન્સલ કરી નાખીએ આપણે, બરાબર. તો એ આપણે GD મેળવી શકીએ. પણ એના કરતાં પહેલે જો આપણે આ જે FDની કિંમત આપણે મેળવેલી છે એમાં MSનું મૂલ્ય મૂકીને જરા સાદું રૂપ આપી દઈએ. છેલ્લે તો આપણે આ મેળવવાનું જ છે. તો ડાયરેક્ટલી આપણે ન મેળવતા આપણે સ્ટાર્ટિંગમાં શું કરીએ કે GD, આ જે વસ્તુ મેં કરી ને એ છેલ્લે કરીએ. પહેલે આપણે શું કરીએ કે MSની જે કિંમત આપણે સમીકરણ નંબર 1માં મેળવેલી છે ને એ મૂકી દઈએ, એટલે આપણે એનું વિસ્તરણ કરવામાં સરળતા રહે. ખ્યાલ આવે છે તમને શું કહેવા માગું છું? ચલો તો આને જરા ઇરેઝ કરી નાખીએ. આ જે GD વાળી ક્રિયા કરીને આપણે છેલ્લે કરીશું. પહેલાં આપણે જે આ FDની સમીકરણ છે ને એમાં આપણે શું કરીએ, એમાં આપણે MSની કિંમત મૂકી દઈએ, બરાબર. તો આને સમીકરણ નંબર 2 આપી દઈએ. તો એક લાઈન લખું, સમીકરણ નંબર 2માં સમીકરણ નંબર 1ની કિંમત મૂકતા શું થાય? સમીકરણ નંબર 2માં સમીકરણ નંબર 1ની કિંમત મૂકતા અહીંયા થઈ જાય FD = GMS, બરાબર છે. MSની કિંમત આપણે મૂકવાની છે, અહીંયાથી દેખાય એ કિંમત મૂકાશે RE - D નો ઘન, બરાબર. પછી શું આવશે બોલો? RE નો, અહીંયાથી RE નો ઘન, બરાબર છે. ખ્યાલ આવે છે તમને? ઇન્ટુ ME. આખી આ જે કિંમત છે તે MSની મુકાઈ ગઈ, બરાબર છે અહીંયા આ સમીકરણમાં. એના પછી જે છેદમાં છે, જો આ છેદ તો આનો છે, આ તો આપણી ઇન્ટુ M આવશે. આ તો ખાલી MSની કિંમત મૂકી આટલી, આ ખાલી MSની કિંમત છે. પછી અહીંયા M આવશે અને છેદમાં RE - D નો સ્ક્વેર પણ આવશે. તો અહીંયા લખવું પડશે RE - D નો સ્ક્વેર. તો અહીંયા સ્ક્વેર છે અને અહીંયાથી ઘન છે, તો અહીંયા એક બચી જાય, બરાબર. તો અહીંયા ખાલી એક RE - એ બચી જશે. ચલો એને આપણે લખી દઈએ FD = G અહીંયા આવશે RE - D નો સ્ક્વેરની સ્ક્વેર સાથે કેન્સલ, ખાલી એક જ બચશે અને છેદમાં આવશે RE નો ઘન ઇન્ટુ ME. આટલી વિગત બચશે. ખ્યાલ આવે છે? ખબર પડી અહીંયા સુધી કે નથી ખબર પડતી? આ જે કિંમત આપણે મેળવેલી છે ને એ જ છે. પદોને આપણે આગળ પાછળ બીજે એમ લખેલું છે, ગુણાકારમાં છે એટલે ચાલશે. ચલો હવે આ જે છે, હવે આપણે કરીએ FD ના છેદમાં G = શું થઈ જાય બોલો?
જીડી લખાય ને જીડી, તો એફડીની જે કિંમત છે આપણે મૂકી દઈએ જી એમ ઇન્ટુ એમઈ, આગળ પાછળ લખી શકો છો તમે, આરઈ માઇનસ ડીના છેદમાં આરઈનો ઘન, બરાબર છે, અહીંયા સુધી મૂકાશે. અને છેદમાં તમે સોરી અહીંયા જી નહીં આવશે, અહીંયા એમ આવશે, બરાબર, કે એફ ડીના છેદમાં એમ એટલે અહીંયા જી લખાશે, બરાબર, કેમ કે આપણને ખબર છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી થાય, તો આપણે જી ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ થાય. તો અહીંયા એમ, તો આ છેદમાં એમ, તો આ એમ અને આમ એમ કેમ કેન્સલ થઈ જશે, ખ્યાલ આવે છે. એટલે આપણને જે સમીકરણ મળશે જીડીનું એ શું મળશે, જીડી ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈના છેદમાં આરઈનો ઘન આરઈ માઇનસ ડી. અહીંયા સુધી ખ્યાલ આવ્યું, બરાબર છે. હવે આપણે શું કરીએ, આ જે આરઈનો ઘન છે ને એના બે ટુકડા કરી નાખીએ. તો જી ડી ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈના છેદમાં જો અહીંયા આરઈનો સ્ક્વેર લખી દઉં ઇન્ટુ આરઈ માઇનસ ડીના છેદમાં આરઈ લખાય કે નહીં, આ આરઈનો વર્ગ અને આરઈ એટલે આરઈનો ઘન થઈ જાય. ખાલી મેં છૂટો લખું છું. કેમ છૂટું, કેમ કે તમે જોઈ શકો છો કે જી એમ ઈના છેદમાં આરઈ એ તો તમને શું આપે છે, જીઈની વેલ્યુ આપે છે ગુરુત્વ પ્રવેગ, એટલે તમને મળી જાય જી ડી ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈના છેદમાં, બોલો બરાબર, જી એમ ઈ આખાની જગ્યાએ આપણે શું લખી દઈએ, જીઈ. ચલો અહીંયા આપણે આખાની જગ્યાએ અહીંયા જીઈ લખી દઈએ. ચલો આખાની જગ્યાએ આપણે શું લખી દઈએ, અહીંયા લખી દઈએ જીઈ, અને આના છેદમાં આપી દઈએ અને આના છેદમાં આપી દઈએ. તો અહીંયા આવી જશે એક આરીના છેદમાં આરી એટલે એક માઇનસ ડીના છેદમાં આરી. તો આ જે સમીકરણ મળશે એ તમને સંબંધ બતાવે છે કે જો તમે ઊંડાઈએ જશો, બરાબર, તમે જો ઊંડાઈએ જશો એટલે કે જી ડી ઇઝ ઇક્વલ ટુ જીઈ માઇનસ 1 માઇનસ ડીઈ, તો આ એના વેલ્યુમાં ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં આ રીતે પરિવર્તન આવશે, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ આ બે સમીકરણ એટલે એનું જે મૂલ્ય તમે જોઈ શકો છો કે દરેક બંને વખતે 1 માઇનસ લખેલું છે. એટલે તમે ઊંડાણમાં જાઓ કે ઊંચાઈ પર જાઓ, એ પૃથ્વીની સપાટી કરતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમારું શું થાય છે, ઘટે જ છે, બરાબર છે. જો આપણે ઊંચાઈ માટેનું જે સૂત્ર હતું તેમાં પણ આપણે જોઈએ કે જી એચ ઇઝ ઇક્વલ ટુ જીઈ 1 માઇનસ 2hના છેદમાં આરઈ, ત્યારે પણ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય ઘટતું હતું અને આમાં પણ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય ઘટે છે. તો અહીંયા આપણે 3 થિયરીઓ પૂરી કરી. 3 થિયરીઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પોતાની નોટબુકમાં વ્યવસ્થિત લખજો અને 1 થી 2 વખત એના કેલ્ક્યુલેશન કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઝડપથી આ ચેપ્ટર પૂરું કરીશું અને આના પછી ચેપ્ટર નંબર 7 કરીશું, એટલે તમારા 6, 7 અને 8 એક્ઝામમાં 28 તારીખે લેવાની છે. એટલે ઝડપ રાખજો અને આપણે ઝડપથી પૂરું કરીશું. ધન્યવાદ.